સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી। સિવિલના કેમ્પસમાં 3 કારના કાચમાં તોડફોડ થઈ। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આ કરતૂત કરી। કેમ્પસના સીસીટીવીમાં કેટલાક અસામાજિક તત્વો કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ મચાવવામાં આવી છે। 3 કારના કાચ તોડી નાખવામાં આવ્યા। આ કરતૂત કોણે કરી તેની હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, જાણવા મળ્યું છે કે શા માટે અને કોણે આ પ્રકારની કરતૂત કરી? જી, ખટોદરા પોલીસે આ બાબતને લઈને તપાસની ધમધમાટ શરૂ કર્યા છે। આખરે આ અજાણ્યો શખ્સ કોણ છે જેણે આ પ્રમાણે વાહનોને નુકસાન પહોંચાડ્યું છે તે બાબતને લઈને તપાસ શરૂ કરી છે। જે રીતે નવી સિવિલ હોસ્પિટલની કેમ્પસની અંદર વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે, ત્યારે આ વાહનોની અંદર ઈંટ વડે કાચને તોડી નાખવામાં આવી હતી અને મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં આ રીતે તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે સિક્યુરિટી ગાર્ડ છે અને ત્યાં દોડી ગયા હતા અને ત્યારબાદ આ બાબતને લઈને પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી। કાર પર ઈંટ ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પ્રમાણેની તસવીરો જોવા મળે છે। ત્યારે હોસ્પિટલ કેમ્પસમાં લાગેલા સીસીટીવી ફૂટેજથી તંત્ર દ્વારા તપાસની શરૂઆત કરવામાં આવી છે। આ બનાવ બાદ સિવિલ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાને લઈને જે દર્દીઓ છે, તબીબો છે, એ પણ અત્યારે હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે વાહનોમાં જ્યારે તોડફોડ થતી હોય છે ત્યારે કોણ છે આ અજાણ્યો શખ્સ તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ, નહીં તો આગામી દિવસોમાં પણ એ આ રીતે નુકસાન કરી શકે છે। ત્યારે ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જી, આભાર ધનરાજ જાણકારી આપવા માટે।